અમે બધા જે કામ કરતા હતા ને એ 88 સર્વે નંબર એની અંદર મેં કામ કરતા નંબર જ આખો ભૂલી એ તો 2006 ત્રણમાં કે ચારમાં કવર જ્યારે એને એક પોઈન્ટ રિલાયન્સમાં જ એક નયા રાખી જાય છે બંધ થઈ જાય મોટા લાગે બાકી અમારા બેન આવ્યા એટલે અમને ભગવાન આવ્યા ને અમને બધાને લઈ જ જવાના હતા પોલીસ ચેકી વહી ગઈ આખી નકર આમ બોસ તૈયાર જ કરી લીધું હાલો બેહી લખિયા વાળા ભાઈ જણાવ ગીતાજી સાહેબ 2008માં ને 6 ની અંદરમાં નિયમ 22,000 રૂપિયા ચૂકવેલા પ્લસ બીજા પૈસા ઉપરાંત આપ્યા હતા કેસમાં જે વ્યક્તિની જગ્યા ગઈ છે ને એ વ્યક્તિ આજે જ છાવણીમાં લગભગ આવ્યા છે નથી આવ્યા આજે અમે પાકું કર્યું આજ કોકની કોઈ વખત તમે આવજો તો એ સમયે 2008 ની અંદરમાં 22,000 રૂપિયા કેસ આપ્યા 22,000 રૂપિયા એન્ટ્રીમાં ખાતામાં આપ્યા હતા બીજા ઉપલા પૈસા અલગ આપ્યા એ જ લાઈન એ જ કંપની એ જ ઓથોરિટી એની અંદરમાં તો આટલું બધો સમાવેશ કેમ ત્યાંથી જામનગર પૂરું થાય છે ને એની દ્વારકા શરૂ થાય છે એ જામનગર હજી છે ને ત્રણ ગામમાં બાકી છે રાશન તો લીધો જાય લખિયા તો એની વસ્તુને સાહેબ આટલા રૂપિયા ચૂકવ્યા મોટા લખ્યા તમે ખાલી એને સાહેબ જીએસપીએલ ના જીએસપીએલ અને આ જ અધિકારી આ સાહેબ છે ને 40 વર્ષથી આ છે નીતિન પટેલ અમારે 40 વર્ષથી આમાં છે તો તે દિવસે એ આમાં હતા અને એને પૈસા ચૂકવેલા છે એ ખરાઈ એ બાબા હું કહું અમે આમ જો ખેડ તરીકે નાના તરીકે તમે ખાલી કેમ તો તમે જીઆર જેના ખાતામાં પૈસા કઈ સમયે કેટલા ગયા એ તમને કે ઉપલા ના દઈએ તો કઈ નહીં એ સમયના ઉપલા પૈસા ના બતાવે કેમ કે કઈ અવેજની રકમ હોય બીજી ઓલી હોય તો હાલતું હોય ખબર છે સાહેબ આંગલિયાની જગ્યા લીધી ચંદ્રાવડિયા માલતીભાઈ ના ભાણી એ આવા જ ભાવ એને 1 કરોડ ને 44 લાખ અને અત્યારે સાહેબ અત્યારે એમ કે છે વપરાશ તમારો 3 મહિનામાં નીકળી જાય 3 મહિનામાં નીકળી જાય લેખિતમાં જોઈએ લેખિત વગર નહીં પછી છોકરા અમારે જોડે કેસ દળે જમીન ફેરી એમાં કઈ થાય નહીં 3-4 વર્ષ કાંઈ નહીં એ છતાં એનો જે વપરાશ છે હાથ વારમાં કઈ નહીં જવાનું હા એ તારી કાંઈ નહીં બીજા આવશું ગમે લેવાની હોય ના જ પાડી ભાઈ ગેસ ની પાઇપલાઈન માં આમાં આના પૈસા નહીં થાય જે પણ કરવું ને વાત કરી સમજાવે વપરાશ જે કપાઈ જાય ચૂકવવાનો હિસાબ તો જે આ 3-1 નું જાહેરનામું છે ને એની અંદરમાં ખાલી માંગી જોઈએ કે અને વચમાં સ્ટક થશે કોઈ વાવ છે કૂવો છે ફેન્સિંગ પોલી ઈ હોય એ નક્કી કરી કે આ તો ડીસીબી લેન્સ નાખી જ દીધી આજ હું તમને પાયાથી વાત કરું પાયાથી વાત કરું તમે કેવી રીતે ખેપો માર્યો હોય પછી એની અંદરમાં કોઈ છાણિયું ખાતર નાખ્યું કોઈ બળ ભર્યું કે પછી પાયા ખાતર નાખે પછી ચા નાખે પછી ઘઉં વાવે પછી મગફળી તો આ ખાલી બિયારણનો મગફળીનો 2400 રૂપિયા જ ભાવ છે એની અંદરમાં દવા છાંટી હોય તમે મગફળીમાં ખાતર નાખ્યું હોય એનું કાંઈ નથી આપતા વળતર હવે અત્યારે વિચાર કરો દુકાને 3,500 રૂપિયા વીઘા એવું કહેતા હતા કે રિસેન્ટલી
152 મગફળી બરાબર ઉત્પાદન કેટલું ઉત્પાદન એવરેજ છે આમ એ ઉત્પાદન આંકડા એક લીધા બરાબર એ આંકડા પ્રમાણે ઉત્પાદનના પ્રમાણે બરાબર યાર્ડના અલગ ને ખાતરના એવું નહીં ઉત્પાદન વિગતની મતદાર એમ આ બાબુ એવું એની કીધું આપણે બધા આવું કીધું બરાબર એટલે ઈ તો ઓમાં આવી જાય ડબે કાંકરિયાનું ગમે એવું નામ નાખજો, કાંકરિયાનું નાખ પડે. પછી થાય તમને ગમે કાંકરિયા. પછી અમે 3 ખેડૂત મોકલા અહીંયાથી ત્યાં ગયા એટલે જાણે બમ લઈ ગયા હોય એવું લઈ એટલા ફોટા પડ્યા બોમ્બ પડ્યા આમાં રાખ્યા કાગડી અહીંયા છે જતા ભાઈ કઈ પણ પછી આપણે કાગડીએ માં જાય કાગડીએ સાહેબ માહિતી પાલભાઈ ના અરજી અમે દીધી ખેડૂત અમારી જમીનમાંથી આ છે અમે અમારી માલિકો સાઇન કરે છે કે અમારે માહિતી જોઈએ એટલે અમને આપો તો એ પાલભાઈ કહે છે ગુરુભાઈની પેલું અપાવી છે આપણે જાણવા થાય ને પેલા આપણે કોર્ટમાં જવું હોય તો કામ આવે. તમને કરાવી તો હું બહુ રાજી બરોબર અમે એને ઘરા ઢેડીએ અમારે શું કરવા આ તો બેન ને બે છે ને કે તમે તો લઈને ઘરે જતા હા કાજલ ના લાવો કીધું કે તમને એક ફોન કર્યા પહેલા જિલ્લા પંચાયતે કીધું તમે જાઓ તમારા વિસ્તારમાં પ્રશ્ન પછી ગયા પછી આવ્યા કે ભાઈ બોલાવો અત્યારથી હવે હું જે છવાઈ ગયું પછી એને તો બીજે બોલે બસ જેટલા 300-200 જણ આવ્યા હતા બધાને શાંતિથી બરાબર પછી એને બધાને હેલ્પલાઇન પછી હમણાં પછી બધા આપણે કીધું સોમવારે બરાબર પછી અધિકારી સંપાદન અધિકારી છે સીએસ જગ્યાએ ભરાઈ ગયું આવતા શનિવાર આપણે શનિવાર ગયા શનિવાર પછી આપણે એક વાતના કોન્ટેક્ટ પર તાલુકા પંચાયતના સભ્યને કીધું જિલ્લા પંચાયત ગમે પાર્ટીને હોય એને કીધું આપણે એમાં નથી કીધું કે આ પાર્ટી બરાબર પછી અમે બીજું તો તમે કહો અમારે કામ તમારે તો મહેનત છે જ છે બધા વિશ્વાસ જ ના માને હાલો તો એમાં પોલીસનો બી થોડોક બંદોબસ્ત કરી નાખો વધારે તોફાન થાય બાગણી કરી હોય તો એ આવે બીજું એને કરે આવે ભૈયા જાય તો વાંધો નહીં છોકરી ઓછી ભરજો એક પ્રતિક્રિયા આપી દઉં ને
નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ પર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુમાર. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે ગેસ પાઇપલાઇનના મુદ્દે. ખેડૂતોની માંગણી છે કે જ્યાં સુધી યોગ્ય વળતરનો નિર્ણય ન આવે ત્યાં સુધી કામ બંધ કરાવવામાં આવે. આ મુદ્દે ખેડૂતો કલેક્ટરને પણ મળી ચૂક્યા છે અને ધારાસભ્ય મુરુભાઈ બેરાને પણ એમણે રજૂઆત કરી છે. આજે મુરુભાઈ ફરીથી ખેડૂતોને સાંભળવા માટે આવ્યા છે. એ બદલ મુરુભાઈનો પણ આભાર, કારણ કે એટલા દિવસથી ખેડૂતો અહીંયા ઉપવાસ છાવણી ઉપર માફ કરશું છાવણી નાખીને બેઠા હતા અને ખેડૂતોની માંગ એક હતી કે કોઈ પણ રીતે કામ બંધ કરવામાં આવે. ત્યારે કામ બંધ ન થયું તો ખેડૂતોએ સ્વયં પોતાની રીતે કામ બંધ કરાવ્યું છે. મુરુભાઈ, આજે જે ખેડૂતો તમારી જે ચર્ચાઓ થઈ છે શું વાતચીત થઈ છે? આજે મેં કીધું હમણાં બધા ખેડૂતો છે અહીંયા કે ગયા અઠવાડિયે આપણે કલેક્ટર ઓફિસમાં જેટલા ખેડૂતો છે એ આવ્યા હતા, બધા જ અમને જાણ કરી. બધા ખેડૂતો એમના અલગ અલગ પ્રશ્નો જે હતા એ બધા પ્રશ્નોની કલેક્ટરશ્રી અને નાયબ કલેક્ટર આ કંપનીના અધિકારી જીએસપીના અધિકારી જે સ્થાનિક અહીં છે એ અધિકારીઓ પણ મારી હાજરીમાં આ બધા પ્રશ્નોની દરેક ખેડૂતોને અલગ અલગ અસર કરી શકે. તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયત સભ્ય બધા હિસાબો. એના પછી એને આપણે એમ કીધું કે અમારા હાયર ઓથોરિટી આવશે બીજી મિટિંગ રાખી. જે સંપાદન અધિકારી છે એ રિટાયર થવાથી જે નવા સંપાદન એ શનિવાર સુધી બંધ થઈ જાય અને હવે એમ કહે છે કે આ વીકમાં બંધ થઈ જશે. એ આવે એટલે એ ખેડૂતને વળતર ઘણો ભાવ હોય ચોરસ મીટરનો એ અત્યારે જે નક્કી કર્યું એનાથી કેટલો વધારે આપી શકે. સાથે ક્રોપ છે ખરીફ પાક, રવિ પાક છે એના કેટલા આપી શકે અને એની જમીન વપરાશી તરીકે એમાં જમીન પાસે